ભાજપને એના જ ગઢમાં હરાવવા કોંગ્રેસે કમર કસી. સાથી પક્ષો પર ભરોસો ન મૂકીને કડી વિસાવદરની પેટા ચૂંટણીમાં એકલી લડશે તેવી જાહેરાત કરી છે. મહિનામાં 3 વખત ગુજરાત આવીને રાહુલ ગાંધીએ સંગઠનનો પાયો પાકો કરવા બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આજે ભાસ્કર વિડીયોમાં 4 મુદ્દામાં સમજીએ આ રોડ મેપથી ગુજરાતમાં કોંગ્રેસ કેવી રીતે બેઠી થશે, મોડાસા મોડેલથી કાર્યકરો નેતાઓ કેટલા ખુશ અને રાહુલે મોડાસાથી જ કેમ શરૂઆત કરી. રાહુલ ગાંધીએ મોડાસાથી કોંગ્રેસમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો છે. તેની પાછળના 2 કારણો છે. એક, ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ હતો, જે ગત વિધાનસભામાં 3 બેઠકો ગુમાવી તે કોંગ્રેસ ફરી કબજે કરવા માંગે છે. બીજું ફેક્ટર છે અરવલ્લીથી ડાંગ સુધીનો આદિવાસી પટ્ટો કોંગ્રેસની વોટ બેંક હતો, જ્યાં ફરી પ્રભુત્વ જમાવવા કોંગ્રેસ ઓબીસી, એસસી અને એસટી પર વધુ ફોકસ કરવા માંગે છે. બીજો મુદ્દો છે સંગઠન મજબૂત કરવા માટે જિલ્લા પ્રમુખોને આપેલી સત્તા. રાહુલ ગાંધીના પ્લાન મુજબ 5 લોકો જિલ્લા પ્રમુખોની વરણી કરશે, જેમાંથી 1 રાષ્ટ્રીય કક્ષાના અને 4 બીજા જિલ્લાના નેતાઓ હશે. આ ટીમ 23 એપ્રિલથી 8 મે સુધી પ્રમુખ પદના દાવેદારોને મળશે, રિવ્યુ મેળવશે અને તેની યોગ્યતા